આજે 7 તારીખની ગાયો દોવાની ચાલુ થઈ ગઈ છે અને ટોટલ ગાયો આપણી પાસે 12 ગાયો હાજરમાં છે. 12 ગાયોની માહિતી આજની 7 તારીખની આપી દઉં છું. અને દોવાય છે એમનું પણ દૂધ કેટલું છે એની પણ માહિતી આપી દઉં છું. આ ગાય હમણાં ઉતરી છે. એ કારિયા દોવાય છે. બંને ગાયોનું દૂધ કેટલું છે એ પણ આ વિડીયાની અંદર બતાવી દઉં છું. અને બંને ગાયો કાબેડી છે. આ બાજુ દોવાય છે. ગાયો દોવાય એટલે હું તમામ માહિતી આપી દઉં છું. આજે બીજી 12 ગાયોની આજની 7 તારીખની ખાસ કરીને ધ્યાન રાખવું કે 2 ટાઈમ ગાયો ફરજિયાત દોઈને લેવી. આ પહેલાં વેતરી છે અને 10 દિવસની કાચી છે. એ કારિયા છે. આનો દોતી વખતનો વિડીયો આ વિડીયોમાં આવી જશે. આ કાલની વિયાયેલી છે. 2 ટાઈમ ફરજિયાત દોઈને લેવી. કેટલું દૂધ છે એ પણ આ વિડીયોમાં હમણાં હું તમને બતાવી દઈશ. પછી એ કારિયા કાપણમાં છે. તમામ ગાયોની માહિતી આજે આપી દઉં છું. ઊભી થા બેટી. એક આ કાપણમાં છે. આ 10 દિવસ લઈ લેશે. બે તો દવાઈ જ છે, એને દૂધ બતાવી દઈશ. પછી એક આરિયા છે. આ પણ ગાભણમાં છે. પછી એક આરિયા ગાય આવી છે. આ પણ ગાભણમાં છે. પછી એ કારિયા ગાય છે ગીર ક્રોસમાં. આ એ ગાય ગાભણમાં છે. એ કારિયા છે. આ એક ગાભણમાં છે. અને એક કાબેડી આરિયા બેઠી છે, એ પણ ગાભણમાં છે. ટોટલ ગાયો કેટલો દૂધ નીકળ્યો? 6 થી 7 લીટર દૂધ નીકળ્યું છે. કાલની વિયાયેલી છે, તમે જોઈ શકો છો. 6-7 લીટર દૂધ નીકળ્યું છે, પણ કાલની વિયાયેલી છે. આ કાલની વિયાયેલી છે. ટોટલ ગાયો વિયાયેલી છે. એક આરિયા છે, એક આરિયા 2 ને એક આરિયા 3 એક આરિયા 4 તે કાને 10 લીટર દૂધ હાજરમાં છે. 8થી 5 ગાયો આજની તારીખમાં વિયાયેલી છે અને ગાભણમાં છે. આરિયા 1 2 થી આરિયા 3 4 અને ઓલી 5 થી આરિયા 6 થી ઓલી 7 ગાય ગાભણમાં છે. કેટલો દૂધ નીકળ્યો? 6 લીટર જેટલું દૂધ છે આ ગાયનું. બંને ગાયો દોવાઈ ગઈ છે. કાલની વિયાયેલી છે, એક દિવસની. આજની તારીખમાં ટોટલ 12 ગાયો હાજરમાં છે. અને બીજી જે સાંજ સુધી આવશે એને ગાયની તમામ માહિતી આપતો રહીશ. અને તમામ બનાસકાંઠાની લોકલ ગાયો છે. અને
આ ગાયનું બચ્ચું છે. બોબીતી ભાઈ થોડું પગે ઉપર પગ દઈ દીધો છે. ગાય ઓલી ગાયનું બચ્ચું છે. આર્યો